રાજકોટમાં એક જ ઘટનાને લઈને સામસામે ફરિયાદો નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના આગેવાન સાથે સંકળાયેલા રાજા ચાવડા સહિતના 4 લોકો સમેત દુષ્કર્મ, અપહરણ, ખંડણી અને મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ પ્રેમલગ્ન કરનારી પરિણીતાના અપહરણની ફરિયાદ પણ નોંધાતા કેસમાં નવા વળાંક આવ્યા છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડિમ્પલભાઈ ઈશ્વરભાઈ રાધાણી નામના બેન છે, એમને ફરિયાદ આપેલી કે એના કામના સામાવાળા છે રામ મુકેશભાઈ છે, એ આજે હાજર છે અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લઈ જઈ, અને એ બાબતની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. રામભાઈ મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ, એ 3 અને તેમજ રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 વિષયો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? તપાસમાં આ બેના અગાઉના સંબંધો હતા એવું થોડું તપાસમાં આવ્યું છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થશે. સાહેબ, એ કઈ આરોપીની ત્યાં અટકાયત કરવામાં આવી છે કે કોઈ આરોપીને અટકાયત નથી. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? હાલમાં કોઈ એવું જાણ કરાયું નથી.